જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ ઝૂઓલોજિકલ ગાર્ડનમાં છેલ્લા 5 વર્ષમાં 34 એશિયાઈ સિંહ બાળનો જન્મ થયો છે, જે સિંહ સંવર્ધન ક્ષેત્રે એક મોટી સિદ્ધિ છે. વેટરનરી ટીમ અને સ્ટાફ દ્વારા સીસીટીવીથી સતત મોનિટરિંગ કરીને સિંહ બાળના સ્વાસ્થ્ય અને યોગ્ય ખોરાકનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અહીં બચ્ચાનો સર્વાઇકલ ટેસ્ટ સારો હોવાથી બાળ મરણ દર ઓછો જોવા મળે છે. સક્કરબાગમાં જન્મેલા આ સિંહ બાળોને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ દેશના અન્ય ઝૂ સાથે વિનિમય કરી એશિયાઈ સિંહોની શુદ્ધ વંશ પરંપરા જાળવવામાં આવે છે. ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ આ જે સંસ્થા છે તેના દ્વારા સિંહને રેડ લિસ્ટમાં મૂકવામાં આવેલા છે અને વલ્નરેબલ કેટેગરીમાં મૂકવામાં આવેલા છે. અને સિંહ દિવસની ઉજવણી 2013થી વૈશ્વિક સ્તરે કરવામાં આવે છે. BCI કરીને જે સંસ્થા છે, બિગ કેટ્સ ઇનિશિયેટિવ, એમના દ્વારા આફ્રિકામાં ઝામ્બિયામાં આ ઉજવણી શરૂ કરવામાં આવેલી હતી. અને જે સિંહની ઘટતી સંખ્યા છે, એનું હેબિટેટ લોસ છે, એટલે કે એના આવાસોનું નિકંદન થવું, એનું કન્ઝર્વેશન કરવું, લોકોમાં લોકજાગૃતિ લાવી, ફંડ ફાળો એકત્રિત કરવો સિંહ સંરક્ષણ માટે, આ બધા હેતુઓથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.